નમસ્કાર મિત્રો, તારીખ છે 17 ઓગસ્ટ 2026 ને વાર છે આજે સોમવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નંબર વિનંતી કે ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જીરું બજારમાં આજે મામૂલી સુધારો જોવા મળ્યો છે। ખાસ કરીને ઊંઝામાં જીરુંની આવકો છે ઘટીને 8,000 બોરી જોવા મળી છે। જીરું બજારમાં જ્યાં સુધી નવા નિકાસનો વેપારો ન આવે ત્યાં સુધી બજારમાં કોઈ મોટા સુધારાની ચાલ જોવા મળે તેવી સંભાવનાઓ બહુ ઓછી જોવા મળી છે। વેપારીઓ કહે છે કે જીરુંમાં જે વાવેતરના સમયે આવશે ત્યારે જીરું બજારમાં હલચલ જોવા મળે તેવી સંભાવનાઓ છે। એ સિવાય આગામી 1 થી 2 મહિના સુધી કોઈ મોટી તેજીના સંકેત દેખાતા નથી। દેશમાં ખેડૂતો પાસે જીરુંનો સ્ટોક હજી મોટી માત્રામાં પડ્યો હોવાનો અંદાજ છે અને ઊંઝામાં પણ 15 થી 20 લાખ બોરી જીરુંનો સ્ટોક પડ્યો હોવાથી આજે જીરું બજારમાં નીચા ભાવ આવે તેવી શક્યતાઓ છે અને તેના કારણે અત્યારે જીરુંની ખરીદી ઓછી છે। જ્યારે તેજી આવશે ત્યારે સ્ટોક કીધો ધીમી માલ બજારની અંદર ઠલવાય તેવી સંભાવનાઓ છે અને ત્યારે બજારની અંદર ફરીવાર ભાવમાં ઉછાળો આવે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને ઓક્ટોબર મહિનાની અંદર જીરુંની માંગ વધતી હોય છે। દિવાળીના સિઝનમાં જીરુંની માંગમાં વધારો નોંધાતો હોય છે ત્યારે જીરુંના ભાવમાં 5 થી લઈને 6,000 વચ્ચે ભાવ એવરેજ બોલાવવાની હાલ તો શક્યતાઓ હોય છે। તો મિત્રો, આથી જીરુંને લગતા આજની ચર્ચા વિડીયો ગમે તો વિડીયો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું આવા બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।